ટંકારિયા અને આજુબાજુના ગામો માટે આરોગ્ય વિભાગને લઈને જે મહત્વનું કામ કરી રહેલા છે, મતલબ જે બહુ પોતાની ખૂબ સારી ખિદમત આપી રહેલા છે એવા ડૉક્ટર એઝાઝ કીરીને આજે વાત કરીશું. દોસ્તો, ગઈકાલે રાત્રે ઇન્ડિયાના લગભગ 1 વાગે એક ઇમરજન્સી કેસને લઈને મેં એમને કોલ કર્યો કે ડૉક્ટર સાહેબ, મારે એક ઇમરજન્સી કેસ છે, શું તમે હેલ્પ કરશો? તો ડૉક્ટરે મને એવું બી નથી પૂછ્યું કે ભાઈ તમે કોણ બોલો છો અને તમે ક્યાંથી બોલો છો. મને એવું કશું પૂછ્યું નથી. મને એવું કીધું કે ભાઈ તમે તાત્કાલિક એ પેશન્ટને લઈને મારા ઘરે આવી જાઓ. ત્યાર પછી અમે લોકો જે લોકો મતલબ પેશન્ટ હતું એ પેશન્ટને લઈને ડૉક્ટર સાહેબ પાસે ગયા તાત્કાલિક ધોરણે. પછી એમણે એવું કીધું કે ભાઈ આ પેશન્ટને તમારે અહીંયાથી ભરૂચ લઈ જવો પડશે, કેમ કે અહીંયા એની ટ્રીટમેન્ટ થાય એવું નથી. રાતે 1 વાગે કડકડતી ઠંડી મેં ડૉક્ટર એઝાઝ કીરી, સલામ છે યાર. આવા ડૉક્ટરોને સલામ છે જે સમાજ માટે અડધી રાતે પણ તત્પર રહે છે. અને એવું નથી કે ભાઈ ખાલી આ કેસ અમારો જ હતો ને એ ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ તમે આવી જાઓ. કોઈ પણ હોય, ગામનો યા તો બહારગામનો કોઈ પણ હોય, તો આ મેં સાંભળેલું છે, બહુ વર્ષોથી સાંભળતા આવ્યા કે ભાઈ ડૉક્ટર સાહેબે હજુ લગીન કોઈને ના નથી કીધું. આજ સુધી કોઈએ પણ અડધી રાતે પણ ડૉક્ટર સાહેબને કોલ કર્યો હશે તો કોઈ દિવસ ના નથી કીધું. તો આપણા સમાજમાં આવા ડૉક્ટર લોકો હોય, આવા સમાજભાવી સેવાભાવી લોકો હોય, તે આપણે ફખર થવું જોઈએ અને આવા લોકોને આપણે ઇજ્જત આપવી જોઈએ. સલામ છે ડૉક્ટર એઝાઝ કીરી. થેન્ક યુ.